નમસ્કાર, શિક્ષણ એ જ કલ્યાણ સંકુલના ફેસબુક લાઈવના માધ્યમથી તમામ મિત્રોનું સ્વાગત કરીએ છીએ। ઘણી વ્યસ્તતાને કારણે કદાચ લાઈવ બહુ ઓછા થઈ રહ્યા છે। આજે બાપુ બોલેગા એપિસોડ પણ નથી કરી શક્યા, તો એના માટે માફી માંગીએ છીએ, પણ પ્રયત્ન રહે છે કે આપણે મેક્સિમમ લોકોના પ્રશ્નો બાબતે લાઈવ કરી શકીએ। પણ અત્યારે સમય છે રાત્રિના ભોજનનો। સંકુલના બાળકો શું ભોજન લઈ રહ્યા છે, શું છે મેનુ, કોના તરફથી ભોજન છે, એ બધા જ દ્રશ્યો તમને આજે જોવા મળશે। 22 તારીખ છે, 22 ફેબ્રુઆરી 2024 અને સમય સાંજનો થયો છે અને અત્યારે સાંજના સમયની અંદર શું છે મેનુ તમને સીધા દ્રશ્યો બતાવીએ। અને જેટલા બી મિત્રો વિડીયોની અંદર જોડાઈ રહ્યા છે એ તમામને અપીલ કરીએ છીએ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરવામાં આવે। તો ચલો બન્યા વિડીયોની અંદર અને હવે બતાવીએ તમને જમવાનું। લાઈન લાગી ચૂકી છે, બધા જ બાળકો લાઈનમાં બેસી ચૂક્યા છે અને મેનુમાં સરસ મજાનું ગરમા ગરમ શીરો છે, સાથે જ મસ્ત મજાની રોટી છે અને સાથે જ જોરદાર મિક્સ વેજ બનાવવામાં આવી છે, સાથે જોરદાર રાઈસ છે અને સાથે જ મસ્ત મજાની દાળ છે। તો આજનું મસ્ત મજાનું મેનુ છે, બધા જ ચાલુ થઈ જાય છે જમવાનું। ચાલો બધા આવી કરી બધા ભાઈ, હલો 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 હલો। बच्चों रोमा भी कहीं कहना, बच्चों बोल, क्या बोलते हो? हैं? हिंदी में बोलेगा, गुजराती नहीं बोलेगा? तुम्हारा नाम बताओ। अर्जुन। पूरा नाम बताओ, पूरा नाम। अर्जुन। कौन सी क्लास में पढ़ते हो तुम? पहले में पढ़ता है। अच्छा, तुम्हें क्या क्या अच्छा लगता है? संकुल अच्छा लगता है, और खेलना अच्छा लगता है, खाना अच्छा लगता है, घूमना, गाना गाना अच्छा नहीं लगता, क्रिकेट खेलना अच्छा, दूसरे को मारना, मस्ती करना, हाँ, झूला झूलना, फिर चकेड़ी खाना, फिर मस्ती करना, हाँ मस्ती करना अच्छा लगता है। अर्जुन को मस्ती करना बहुत अच्छा लगता है। लोडिया। चलो बढ़िया विडियोની અંદર હવે આપણે ગર્લ્સ ડિપાર્ટમેન્ટ બી બતાવી દઈએ એમનું પણ શું ભોજન છે। મેનુ તો સેમ જ રહેવાનું છે। સરસ મજાની દાળ છે, મસ્ત મજાનો રાઈસ છે, મિક્સ વેજ જોરદાર છે, રોટી છે અને ગરમા ગરમ મસ્ત મજાનો શીરો છે, ગરમા ગરમ શીરો। હેલો 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 હેલો, મજામાં? ભૂખ કેટલી? ગણી ના શકાય, પણ ભૂખ ઘણી લાગી છે। ક્યાંથી આવી? દેવાંશી અને તિવારી। આજના દાતા મનુભાઈ, બોલો દેવાંશી શું કહો છો? બોલો। આભાર મનુભાઈ, કહે હા શું શું કેવું આગળ હેવા દો। બોલો પૂનમ, કાલ તાર બર્થડે તો દેખાય નહીં, તું કાલ બીમાર થઈ ગઈ? આવું થોડું ચાલે યાર, હે ઉધરસ થઈ ગયું? અચ્છા, બોલ જામનગર, શું તબિયત પાણી? હે બરાબર છે? નેટવર્કને થોડી એરર આવી રહી છે, નેટવર્ક થોડા ઇસ્યુ છે, પણ કદાચ વિડીયોને શેર કરતા રહેજો। અને આજના જે ભોજન અમારા દાતા છે, અમારા મનુ કાકા, જેઓ ગાંધીનગરના છે, અને મનુભાઈ આર પટેલ તરફથી આજનું ભોજન છે। થેન્ક યુ સો મચ મનુ કાકા, ખૂબ ખૂબ આભાર તમારો। અને બધાને મારા નમસ્કાર। વિડીયોને ખૂબ શેર કરવાનું શરૂ કરજો અને જેટલા બી મિત્રો યોગદાન આપી રહ્યા છે તમામનો આભાર માનીએ છીએ। જેટલા બી આજે જે મિત્રો જોઈ રહ્યા છે વિડીયો અને અત્યારે ફોન પે, ગૂગલ પે અને પેટીએમના માધ્યમથી ઘણું બધું યોગદાન આપી રહ્યા છે, એ તમામનો અમે આભાર માનીએ છીએ। અને થોડા વાર પછી આપણે એ આજના જે દાતાઓ છે તમામના નામ લેવાના શરૂ કરશું, પણ ત્યાં સુધી આપણે કોઈને જવાબદારી આપીએ છીએ, તમારી સાથે વાતો કરશે બન્યા વિડીયોની અંદર। લઈ જા સ્ટેન્ડ કાઢી નાખો। સ્ટેન્ડ કાઢી નાખવામાં આવે એવું કે છે। લે આ ખીચામ વાઈફાઈ
સો આજના ભોજનના દાતા મનુ કાકા વિડીયો જોઈ રહ્યા છે. મનુભાઈ થેન્ક યુ સો મચ. નમસ્કાર મિત્રો, હું છું તમારી મિત્ર ઈશા વંદે માતરમ અને અત્યારે શિક્ષણ કલ્યાણ સંકુલની અંદર રાત્રિનું જમવાનું ચાલુ રહ્યું છે અને સરસ મજાનું જમવાનું પણ છે. મેનુ બતાવી દઈએ. બતાવી દો? હા બતાવી દો. ચલ તાર આવું જોડે. ચાલ સરસ મજાનો ગરમ ગરમ શીરો, રોટલી, શાક, બોલો ભાત નહીં ભૂલી અને દાળ. કેવું છે? મજામાં? સારું છે. બટાકી વંદે માતરમ. તમે શું કહેશો? તમે બોલો હું કહું. તમે બોલો હું કહું. શું આ બધું? જો આજે સરસ મજાનો ગરમ ગરમ શીરો છે, એના વિશે તમે શું કહેશો? ગરમ ગરમ શીરો તો જમવાનું ચાખ્યો જમ્યો જ નહીં. કોમલ દીદી તમે બોલો ને. હું તાર દીદી લાગુ? ના એટલે મતલબ આપણે બધા વાલથી કેવું આમ મસ્તીમાં કહેતા કોમલ દીદી સારું લાગે એમ, એટલે મેં કોમલ દીદી આજે તમને સરસ મજાનું વાલોડનું શાક છે, તો તમે એના વિશે શું કહેશો? વાલોડનું શાક મને એટલું ભાવ્યું છે ને, એનું ગરમા ગરમ શીરો વાળું ગીત ગાવા કરતી હતી. ગરમ ગરમ શીરો એ ભાઈ. હા એ બોલી. ચલ્લી પ્રિયા દીદી કેવું છે? સારું? શાંતિ? જમી લીધું? ના હવે બસ જમતી હતી એટલે બાપુ કે લાઈવ કરે એમ, એટલે મેં લાઈવ કર્યું છે આજે. નવ્યા દીદી કેવું છે તમને? કેવું પારુલ દીદી? મોજ? શાંતિ? હા આવીશું. ફરી થાપડે આજે અમે બંને જોડે હંગાતી લાઈવ. તો અત્યારે આપણી જોડે આવી ગયા છે બટાકી વંદે માતરમ અને અત્યારે અમે બે લાઈવ કરીએ છીએ, તો ચલો આપણે બધા જોડે વાતચીત કરીએ. ચલો બોલો દિવ્યા દીદી, તમારું નામ બી શું છે સાચું? અને તમારું નામ શું છે? બટાકી દીદી. બટાકી દીદી તમે તો બહુ વાયરલ છો. ભૂમિ દીદી ભાગશો નહીં. કેટલું માન આપું છું દીદી કહું છું, તમે ભાગો છો, શરમ આવી જોઈએ તમને. બટાકી દીદી એમની જોડે વાતચીત કરો ને તમે થોડી ઘણી. કોમેડી કરો. કોમેડી ચલો છોકરા બાજુ જઈએ. અર્જુન શું કરે છે? અર્જુન શું બતાવે છે? શું ખબર નહીં પડતી? એ તને ખબર નહીં પડતી? શું ખબર નહીં પડતી તને? મેં તને પછી શું ખબર નહીં પડતી તો તે મને કીધું? અરે તને ખબર નહીં પડતી. શું પણ પેલું ખબર પડે? મને બી પેલું કે. હા કયો ફોટો? પેલો સરસ્વતી માતાનો છે. હા તે એ શું ખબર નહીં. શું એ પણ ખબર નહીં? સરસ્વતી માતા. હારું તું એ જ કે તું ખાઈ લે. હા શું આ બોલો? મજાક કરે મજાક. હા કોણ કે? ઓ બોલા કેવું? સારું. કોણ છે આ? પૂછું તો જો. ખાવાનું આમ આમ સ્માઈલ કરીને આમ કરી દેવાનું. બોલો આવો. બોલો અલા શું મારે છે? બચારાને ખાવા દે. જીતું નામ દે. જીતું નામ દે. બોલો મસ્ત નું. દક્ષ ઘરે નહીં ગયો? જવાનો તો ને કાલે જવાનો. બે દાંત કઈ ગયા? બિલાડી લઈ ગઈ. કેવું સંજયભાઈ? મજા? કેવું છે જમવાનું? શું કરો છો તમે? પીટીસી ચાલુ છે.
બોલા જો પેલા બોલાવો છો પછી પાછા ના પાડો છો આવું નહીં કરવાનું હા એના જેવું રહે. ખોટું લાગે મને. ચલો બડાકી દીદી આપણે બેન થોડી વાતચીત કરીએ. આ બધો ઉતારો. શું કહેવા માંગો છો સંકુલ વિશે તમે? કઈ નહીં, સંકુલ વિશે તો ઘણું બધું કહેવા માંગુ પણ શું કહું, મને મારી સંકુલ બહુ ગમે, મને મારા ઘરે જવાનું નહીં થતું. એવું પછી આમ અમુક વખત એવું થાય કે બાપુ નહીં આપણે બાપુ ના હોય એમ 3-4 કલાક માટે પણ ગયા ના ગમતું હોય ને પછી આપણને યાદ આવે. હા આવે ને ઘણી બધી યાદ આવે બાપુ. પછી એવું થાય બાપુ હોય તો સારું. તો આ બધા મિત્રોને કહી દે કે તમારી આસપાસ એવું કોઈ પણ ગરીબ બાળક છે તો એમને આપણા સંકુલનો મુલાકાત કરાવે. હા, તમારી ઘરની આસપાસ કોઈ બી ગરીબ માણસ હોય, કોઈને કઈ તકલીફ હોય તો તમે અમારા સંકુલમાં મોકલી દેજો. અમારું મહીપતજી છે જ. મેં પછી છે જ અને છેવટે બધા સાથ છોડી દે પણ કોણ સાથ નહીં છોડે? આપણા મહીપતજી બાપુ. તો અમારા સંકુલના બાળકો બધા બાપુને બહુ ચાહે છે અને ઘણા બધા મિત્રો પણ છે જે બાપુને બહુ ચાહે છે, મદદ પણ બહુ કરે છે અને સંકુલ માટે કંઈ પણ યોગદાન હોય કંઈ બી હોય તે બાપુના કહેવા પહેલાં જ પણ આપી દે છે. તો એ બધા મિત્રનો પણ આભાર માનીએ છીએ શિક્ષાળે પરિવાર. તો તમે આવી રીતે અમને મદદ કરતા રહો છો, અમને ખૂબ ગમે છે અને અમારું શિક્ષાળે કલ્યાણ સંકુલ હંમેશા ચાલતું રહે. તો ચલો બીજા બધા હજુ રહ્યા છે એમની જોડે વાત કરતા આવીએ. મૌજાદ દીદી શું કરો છો તમે? કશું નહીં. દીદી કંઈક તો બોલો તમે. કશું નથી બોલ્યો. હિમાની દીદી તો બોલશે જ, મને ગળે લગીને વિશ્વાસ છે. એ તો કઈ બી તમે બોલો ને. ચાલ જમવા નહીં આવો. હું જમું છું પણ બટ મારી ડીશ ત્યાં પડી છે ને મેં લાઈવ કર્યું છે એટલે કઈથી જમવા બેસું? હા પછી બેસી જઈશ. હા ના મારી જોડે છે, તમારી જરૂર નહીં પડે લેવાની. કિરણ દીદી શું કરો છો તમે? આ બટાકી દીદી તમને કઈક પ્રશ્ન પૂછવા માંગે છે. પૂછો ને બટાકી દીદી. નીચે બેસો ને થોડા એટલે દેખાવ. ભણવાની પરીક્ષાની બધી તૈયારી કેવી છે? આજે જમવા અને તારે શું રમતા હતા? બોલો શું રમતા? નેટ ગતુરી. હા બોલો. હર્ષવર્ધન સિંહ બોલો. સિંહ કેમ આજે ઢીલા પડી ગયા છે? છોકરો આ છે હર્ષવર્ધન સિંહ જે આજે ઢીલા પડી ગયેલા છે. શું થયું છે બોલો તમને? શું થયું છે? ઓય શું થયું છે? જવાબ જ નહીં આપતો. મયુર જોડે બટાકી દીદી વાત કરશે આજે મારે ખાલી ફોન લઈને ફરવાની છે. કેવું ચાલે બધું? નીચે બેસ. કેવું ચાલે? સારું ચાલે છે. કેવું સારું એમ કેવી આ સંકુલ વિશે તમે કહો. તમને આ સંકુલમાં કેવું લાગે છે? કેવી મજા આવે છે? જો નહીં આવડતું. મયુરભાઈ શરમાઈ ગયા છે તો મયુરભાઈ કાલે પાછા પૂછીશું આ જવાબ તમને. આ લે હોય પા લે હવે ચલો આપણે ગાયોને બતાવી દઈએ. ગાયો આવ્યા પણ છી પણ સંકુલને બહુ લાભ મળેલ છે કારણ કે દૂધ બહારથી લાવવું પડતું હતું, એ ગાયો આપે છે એટલે. આ છે મારી ગૌ માતા. સરસ સુવિધા પણ કરી દીધી છે આપણે. બહુ મજા આવે ને બટાકી દીદી અહીંયા આપણે રહેવાની, ઘર જેવું લાગે. બહુ જ. મને લાગે છે ધીરે ધીરે ઘરની બધી વસ્તુઓ આવી જશે. ગાયો તો આવી ગઈ છે, તો હવે શું જોવે? આ તો બધું ઘર જેવું તો છે અહીંયા. મમ્મી પપ્પા પણ મળી ગયા, આપણા જેવા ભાઈ બહેન પણ મળી ગયા. હવે તો જરૂર આપણે શું જોવે? હા એટલે હજુ પણ જે બાળકો છે જે ગરીબ છે મેં કહું છું કે જો તમારે આસપાસમાં કોઈ પણ એવું બાળક છે કે જેને બહુ અતિશય ભણવું છે અને એની જોડે પૈસા નથી તો શિક્ષણ કલ્યાણ સર્કલ ઓલવેઝ ખુલ્લું છે અને તમે શિક્ષણ કલ્યાણ સંકુલની મુલાકાત લો. અને તમને લાગતું હશે કે અંદર બહાર તો બધું સારું દેખાય છે પણ જો તમે શિક્ષણ કલ્યાણ સંકુલ આપશો તો એના કરતાં પણ સારું દેખાશે. કારણ કે તમને લાગતું હશે કે સોશિયલ મીડિયા તમને ઘણી રીતે ખરાબ પણ છે પણ આ શિક્ષણ કલ્યાણ સંકુલ એક સોશિયલ મીડિયાના દ્વારા ચાલે છે. જો તમે સોશિયલ મીડિયાનો સારો પણ ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો. શું કહો બટાકી દીદી? સારું કહો. સારું સાચું ને. તો જો તમે યોગદાન આપવા માંગતા હોય સંકુલને તો સંકુલનો નંબર છે 8768880888.
તમે ફોન પે, ગૂગલ પે, પેટીએમ કરી શકો છો. કેવું છે જમવાનું? મસ્ત છે, ભાવે છે? મેં ના નથી ખાધું. વડા કહેતી હતી આપણે કૌશિક જોડે આજે રમૂજ કરી છે, તમે એમને જોડે વાતચીત કરો. તમને આ સંકુલમાં કેવી મજા આવે છે, કેવું ઘર જેવું લાગે ને? કો થોડું સંકુલ જમવાનું થી લઈને ભણવાના બધી જ વસ્તુ સારી મળે છે. પછી બાપુ પછી મજા આવે. તમે કેટલા જણ છો? તમે બેનો છો? પ્રવાસ લઈ જાય છે? મજા આવે પ્રવાસમાં? અરે રે, તને ભૂલાય મીરા મારાથી? કેટલું પાપ લાગે મને. તારું પાપ મને ચડી જાય. ના ભાઈ, મીરા ભૂલાય ના ભૂલાય. મીરા યાદ જ છે મને. તો મીરાબાઈ કહેવાય. મંડીની બાજુ છોકરા છે, જોઉં છે. તો સરસ મજાનું બાળકો જમી રહ્યા છે. કિરણભાઈ બોલો કશું. શું ઘનશ્યામભાઈ બોલો. હા એવું ના હોય. તમે તમારો પરિચય આપો. હા, યુટ્યુબર. ઘણા લોકો ઓળખે તમને? ઘણા લોકો ના ઓળખે. મલાવો બોલો ઘનશ્યામભાઈ. જો શીખવાડે છે તમને તમારો ભાઈબંધ. યુટ્યુબર બોલો. કોણ ઓળખી છે તમને? તમે તો બહુ મિત્ર ઓળખી છે. સારું. હા, તમારી આમ જઈ નાખો. કઈ છે સામા? કઈ છે? મને તો દેખાતો નહીં સામા. નહીં જોઈએ ને. એ શું ડીશ કર્યું? બોલો સચિનભાઈ, શું કેવું? કોને ડીશ મૂકા છો? આ તમારા ગુરુજીની? એટલે અમારા ગુરુજી નહીં. હા એમ. કોણ? એ મને કે તું મને આ પકડી શકો એમ. હવે શું કરવું? રસોડામાં જઈએ. કોઈ છે? બતાને અમારી શિક્ષણ જ કલ્યાણ સંકુલ. આજે અમારું શિક્ષણ જ કલ્યાણ સંકુલની 6 બસો છે. બાળકોને સ્કૂલે જવા માટે તકલીફ ના પડે એટલા માટે બસો પણ છે. આ છે અમારું પીટીસી ગ્રુપ. બોલો કેવું છે જમવાનું? સારું. આપો જોડજી. સો થેન્ક યુ સો મચ. જેટલા બી મિત્રો અત્યારે લાઈવમાં જોડાયા છે, 500 થી વધારે મિત્રો છે. ઈશા મોબાઈલ તો આપીને જા. મોબાઈલ તો હાલ. સો મળતા રહીશું. અને 8:30નો સમય છે. અને આજે બધા બાપુ બોલેગાની રાહ જોઈ છે, પણ આજે બહુ કામની અંદર વ્યસ્ત હતો, શું નથી થઈ શક્યો. સો થોડા દિવસ કદાચ દોડધામ રહેશે, પણ મળતા રહીશું અને ઘણા બધા કામો કરતા રહીશું. સો આવજો બધા.